પટેલ જ નહીં, હવામાન વિભાગે પણ કહી દીધું કે 30 જુલાઈ મેઘરાજા રાજ્યમાં બોલાવશે ખળબળાટી। ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો। વિનાશકારી વરસાદના તાંડવની તૈયારીઓ થઈ ચૂકી છે। મેઘરાજાએ બાયો ચડાવી દીધી છે। 30 જુલાઈથી મેઘરાજા તાબડતોડ એવા વરસશે કે ચોતરફ પાણી જ પાણી કરી નાખશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30મી જુલાઈથી રાજ્યમાં અવિરત મેઘસવારી આવવાના એંધાણ છે। ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા મેઘરાજા રીતસરની બઘડાટી બોલાવશે। જેમાં 30 જુલાઈની જો વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું। ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં યેલો એલર્ટ અપાયું છે। આ તો વાત થઈ 30મી જુલાઈની, પરંતુ આષાઢી આફત 31મી જુલાઈએ પોતાનું અત્યંત ઘાતક રૂપ ધારણ કરી શકે છે તેવું હવામાન વિભાગનું માનવું છે। સમગ્ર ગુજરાતને ધમરોડશે મેઘરાજા। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભયાનક વરસાદી રાઉન્ડના એંધાણ। સૌરાષ્ટ્રમાં પણ આવી શકે છે મેઘસવારી। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદના એંધાણ। તેવામાં હવે એક જિલ્લામાં હવામાન વિભાગે કર્યું છે એલર્ટ જાહેર। તેના પર એક નજર કરીએ તો અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદામાં રેડ એલર્ટ। ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદનું રેડ એલર્ટ। ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ। અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ। સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં યેલો એલર્ટ અપાયું છે। જો કે અંતે તો મેઘરાજાને એ જ પ્રાર્થના કે ગુજરાતનો રખોપો રાખજે। વરસાદી મહેર ક્યાંક કેર બનશે તો ગુજરાતવાસીઓ આર્થિક રીતે પડી ભાંગશે।